જય દસનામ. અહીં ઉપસ્થિત મારા આદરણીય પૂજ્યશ્રી અને મારા દસનામ સમાજના સભ્યોને મારા ઓમ નમો નારાયણ, જય દસનામ. મારો આજનો વિષય છે કે સ્નેહ મિલન એટલે શું. હું આપ સૌને સ્નેહ મિલન વિશે થોડા વાક્યમાં જણાવીશ કે સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, કે સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઠે ગણાવ્યા સ્વજનો અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળામાં ભીંજવી દેવા પ્રેમ અને સ્નેહથી ગૂંથાયેલા લોકો અણમોલ જણ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમથી અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું, કે જેને પ્રેમ હોય તેને મળવું, અથવા તો અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથાવા મળવું. વધારેલા મિત્રો, પરિવારજનો, સ્વજનો, હું આપ સૌનું પ્રેમની પવિત્રતાથી, સ્નેહની સર્વાણીથી લથપથ લાગણીથી સ્વાગત કરું છું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ આવેલો છે, જેમાં ઘણા લોકો ઘણીવાર મળ્યા હશે, તો ઘણા લોકો વર્ષ પછી આજે મળ્યા હશે, તો ઘણા લોકો હજુ પણ અજાણ્યા રહ્યા હશે, તો કેટલાય લોકો વર્ષ પછી આજે મળ્યા હશે. હું આપ સૌને આ સ્નેહ મિલનના પ્રસંગે એક લાસ્ટ લાઈન કહેવા માગું છું કે ધ મોસ્ટ ચેરિસ્ડ મોમેન્ટ્સ હેપન વિથ ફ્રેન્ડ એન્ડ ફેમિલી ગેટ ટુગેધર. આમ કહેતા મારી વાણીને વિરામ આપું છું. જય દસનામ. ધોરણ.